જેથી ભીખુદાનભાઈ ગઢવી ડાયરા કરતા હોય તેથી હરેક વસ્તુમાં આલીદર બોડીદરની ચર્ચાઓ કરે છે કે જેથી પણ હું આલીદર બોડીદરની ધરતી ઉપર જાઉં ને આલીદર બોડીદરની ધરતીની ભીડને હું માથે ચડાવીને કહું હે આ માં આલીદર બોડીદરની ધરતી તને લાખ લાખ વંદન છે માડી. જેથી આ ધરતી ઉપર રાડ ન ઘણાય હોય છે તેથી આ ધરતીની હાલત શું હોય છે એમ વિચાર તો કરે. એક રાજપૂત યોદ્ધા એટલે આવા ઘણા બધા ઇતિહાસો છે રાજપૂતોના, જેમ કે હાલાજી જાડેજા, એમ કહેવાય કે કચ્છના રાજાને દુશ્મન એમ કે ધમકી મારીને વહી ગયો હોય અને 12 વર્ષનો હાલાજી નામના જાડેજો નદીના કાંઠે પટ્ટી ઘોડીને ધમાડતો હતો. શું કરતો હતો? ધમાડતો હતો ભાઈ. અને ધમાડતા ધનોય પહેરીથી એક પોતિયું બાંધ્યું હતું અને ખબર પડી કે આભરું જાય, જો આભરું જાય રાજાની આપણી કચ્છની કે દુશ્મન મારીને ભેગો દુશ્મન. આ એટલો જ અવાજ હાલાજી નામના જાડેજાના કાને અવાજ ગયો. બહુ અમારા પણ થત નહીં આભરું. હું વાત કરું છું. તેથી પટ્ટીને માથે હાથ ફેરવીને એમ કીધું કે હે પટ્ટી જઈ જાઓ, આબરૂ ન જાય, જો આ દુશ્મન આપણું આબરૂ કાઢીને જાય. એ દુશ્મન પાસે અરબસ્તાની ઘોડો. કયો ઘોડો? અરબસ્તાની ઘોડો એટલે દુનિયાનો કહેવાય કે વિશ્વનો ફાસ્ટ ભાગવા વાળો ઘોડો એમ. એને કોઈ થોડો આમ અને આની પાસે પટ્ટી ઘોડી એટલે સાદી ભાષામાં આપણી દેશી ઘોડી. વિચારો કે હાથ પટ્ટીની માથે હાથ ફેરવીને કીધું કે હે પટ્ટી જો આ દુશ્મન મારીને જાય, આબરૂ ન જાય. અને હાલાજી નામના જાડેજાએ એના કરતાં પણ ઊંચી આંગળી ભેગી લીધી અને પટ્ટી ઘોડીને બગડતા એમ કહેવાય કે એ અડબસ્તાની ઘોડાને આંબી લીધો અને બગાક શંભ કરતી પટ્ટી ઘોડી ઉડી અને અરબસ્તાની ઘોડાની માથે કૂદી. આને હાલાજી એના કરતાં મોટી આંગળીનો ઘા કર્યો, સણાણાણાણાણા કરતો. એ અરબસ્તાની દુશ્મનને, અરબસ્તાની ઘોડાને અને બેને સીરીને જમીનની માલિકે ધરમી દીધો. અને તેથી અમારો આ દેશનો ગઢવી કવિરાજ એમ ગાતો હોય. ઓહો, વિચારો તો ખરા કે 12 વર્ષનો મરદમાણા એક રાજપૂત અને એના કરતાં મોટી આંગળી અને અરબસ્તાની ઘોડાને પટ્ટી ઘોડી આંબી લીધી. એટલે તેથી કવિ એમ ગાયું હતું કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. આપણે જે નવરાત્રીમાં ગરબા ગાતા કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું, આના ઉપર ગીત બન્યા ભલા માણસ. એટલે આવા લોકોના ઇતિહાસ ગવાય. પછી આ માવા હાટું થઈને બાંધતા હોય એના ઇતિહાસ હોય.